આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાનો મામલો આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તમામ 8 આરોપીને મહુવા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। તો રિમાન્ડ પૂર્ણ થયા છે અને હવે તમામ જે 8 આરોપીઓ છે તમામ 8 આરોપીઓને મહુવા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। તો આ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે, જ્યારે મહુવા કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તમામ 8 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો। તો બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલાનો હુમલા મામલે કોળી આગેવાનોએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી। સમાજના આગેવાનોએ આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું છે। ન્યાય નહીં મળે તો 15મી જાન્યુઆરીએ આત્મવિલોપન કરીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। 15મી જાન્યુઆરીએ બગદાણા મંદિર પાસે આત્મવિલોપન કરીશું, કોળી સમાજના આગેવાન ગીતાબેન મેરે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। હું ગીતાબેન નાનુભાઈ મેર કોળી સમાજમાંથી આવું છું। કોળી સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગદાણામાં હુમલો કરવામાં આવ્યો છે, જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે, અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જયરાજે આ હુમલો કરાવ્યો છે। એનો વાંક પણ કઈ નહોતો, છતાં હુમલો કરાવ્યો છે। છતાં પોલીસ આજ સુધી એફઆઈઆરમાં નામ લખી રહી નથી। એટલે ના કારણે અમારે સમાજના આગેવાનોએ નક્કી કર્યું છે કે તારીખ 15ના રોજ બગદાણા મુકામે જઈને અમે આત્મવિલોપન કરશું। જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન ચોક્કસ કરશું। બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તરત જ નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર? તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે, તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું? અમે ચોક્કસ આત્મવિલોપન કરશું। આ કોઈ ધમકી નથી। જય કોળી સમાજ।